ઇન્ડિગોના પ્રમોટર રાકેશ ગંગવાલે આજે ફરી એક બ્લોક ડીલમાં લગભગ 2.5% હિસ્સો વેચ્યો છે. ગંગવાલ પરિવારનો હિસ્સો વેચીને લગભગ 5,000 કરોડ રૂપિયા ભેગા કર્યા છે. હિસ્સા વેચાણની સમયરેખા અને તેની વિગતો સાથે સહયોગી તૃપ્તિ કપૂરિયા જોડાયા છે. જે તૃપ્તિ જણાવો, ખાસ કરીને ઇન્ડિગો પ્રમોટરના હિસ્સાની શું સમયગાળો રહ્યો છે અને કઈ રીતનું એક્શન આજે આપણને જોવા મળી રહ્યું છે? તો આજે આપણે ખાસ જોઈએ છે કે એવિએશન કંપની જે છે ઇન્ડિગો, જેમાં એટલે કે જેને આપણે ઇન્ટરગ્લોબ એવિએશન પણ કહીએ છીએ, કે જેમાં ફરી એક મોટી આપણને અહીંયા બ્લોક ડીલ અહીંયા થતી જોવા મળી રહી છે. અગર ઓવરઓલ હું પહેલાં પરફોર્મન્સની વાત કરીશ કે ઇન્ડિગોમાં આપણે કેટલું જોરદાર આપણને એક્શન જોવા મળી છે, કે 2025માં લગભગ 30% પોઝિટિવ રિટર્ન્સ આપ્યા હતા. જ્યાં છેલ્લી જે બ્લોક ડીલ થઈ હતી ત્યારથી હાલ સુધીમાં આપણને 14% એક પોઝિટિવ રિટર્ન્સ જોવા મળ્યા છે. અને 2022માં જે બ્લોક ડીલ થતી ત્યાંથી આપણને લગભગ 200% એક પોઝિટિવ રિટર્ન્સ જે છે આપણને ખાસ કરીને આ કાઉન્ટરમાંથી આપણને જોવા મળી રહ્યા છે. પરંતુ ખાસ આગળ આજની વાત કરીએ છીએ એ તો ઓવરઓલ અગર જો આપણે બ્લોક ડીલની વાત કરશું તો કે પ્રમોટર રાકેશ ગંગવાલે 2022માં જ્યારે તેમને હિસ્સો વેચ્યો હતો ત્યારે તેમણે કહ્યું હતું કે તેઓ 5 વર્ષમાં પૂરો જે હિસ્સો જે છે તેમને વેચવાની જાહેરાત કરી હતી. તેમને ક્લેરિફિકેશન તે વખતે તેમને આપ્યું હતું. અને ત્યારબાદ અગર જો ઓવરઓલ અગર આપણે બ્લોક ડીલ્સની અગર જો વાત કરશું તો ગંગવાલ પરિવારે પોતાનો જે હિસ્સો વેચ્યો છે તેમાં તેમને કેટલું ફંડ એકત્ર કર્યું છે, તો લગભગ તેમને 46,000 કરોડ રૂપિયા જે છે તેમને અહીંયા આપણને એકત્ર થતા જોવા મળી રહ્યા છે. જે બ્લોક ડીલ દ્વારા તેમને વેચીને જે છે તેમને અહીંયા હિસ્સો જે વેચીને તેમને એકત્ર કર્યા છે. અને ઓવરઓલ હિસ્સો કેટલો વેચ્યો છે તેમને 31% હિસ્સો જે છે કંપનીએ અહીંયા આપણને વેચતો જોવા મળી રહ્યો છે. હવે ઓવરઓલ અગર આપણે જો વાત કરીએ છીએ કેટલી આપણને હિસ્સેદારી કેટલી છે તેના પર ખાસ કરશું તો કે જૂન 2022માં તેમનો 36.60% હિસ્સો તેઓ ધરાવતા હતા. જૂન 2025માં બ્લોક ડીલ થઈ ત્યાં સુધીમાં આપણને 7.81% આપણને હિસ્સો જે છે અહીંયા ધરાવતો જોવા મળી રહ્યો છે. અને ઓવરઓલ અગર આજનો હિસ્સો વેચ્યા બાદ હવે કંપની પાસે 5.6%નો હિસ્સો જે છે અત્યારે હાલમાં આપણને જોવા મળી રહ્યો છે. પરંતુ આગળ જો વાત કરશું તો ઓવરઓલ તેમને કેટલો હિસ્સા વેચીને કેટલું ફંડ એકત્ર કર્યું છે તો તે સપ્ટેમ્બર 2022માં 3%, અને અગર ફંડની વાત કરશું તો તેમને 2,447 કરોડ તેમને એકત્ર કર્યા હતા. ફેબ્રુઆરી 2023માં પણ લગભગ 4% એમને હિસ્સો વેચ્યો હતો અને લગભગ 2900 કરોડથી વધુનું ફંડ તેમને અહીંયા એકત્ર કર્યું છે. ઓગસ્ટ 2023માં પણ આપણે એક મોટી બ્લોક ડીલ થતા જોવા મળી રહી, લગભગ 4.5%ની આપણને એક બ્લોક ડીલ થતા જોવા મળી હતી. અને ફંડ એકત્રની વાત કરશું તો 4,238 કરોડનું ફંડ તેમને એકત્ર કર્યું હતું. માર્ચ 2024માં પણ આપણને બહુ જ મોટો એક સોદો અહીંયા જે આપણને બ્લોક ડીલ દ્વારા થતો જોવા મળ્યો હતો, જેમાં 5.8% હિસ્સો વેચ્યો હતો. ફંડ એકત્રની અગર જો વેલ્યુઝની વાત કરશું તો તે 7,294 કરોડનું આપણને વેલ્યુ જે છે તેમનું ફંડ એકત્ર તેમને કર્યું હતું. ઓગસ્ટ 2024માં તેમને 5.83% હિસ્સો જે છે તેમને વેચ્યો હતો અને લગભગ 10,000 કરોડથી વધુનું ફંડ તેમને એકત્ર કર્યું હતું. અને મે 2025માં પણ આપણે જોયું હતું બહુ જ મોટી બ્લોક ડીલ થઈ હતી અને 5.7% હિસ્સો તેમને વેચ્યો હતો અને લગભગ તેમને 11,988 કરોડ રૂપિયા તેમને એકત્ર કર્યા હતા. અને આજે પણ જે મોટી બ્લોક ડીલ થઈ છે તેમાં અગર પ્રાઇસની વાત કરશું તો 5,838 રૂપિયા પ્રતિ શેરના પ્રાઇસ પર આપણને 2.2% હિસ્સો જે છે તે કંપની અહીંયા વેચ્યો છે. અને ઓવરઓલ અગર આપણે કુલ વેલ્યુઝની વાત કરશું તો 5,177 કરોડની એક પૂરી બ્લોક ડીલ આજે છે આપણને અહીંયા થતી જોવા મળી રહી છે. પરંતુ ઓવરઓલ અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે કઈ પ્રમોટર્સ પાસે અને ઓવરઓલ કેટલો હિસ્સો અત્યારે બાકી રહ્યો છે તેના પર ખાસ ફોકસ કરીએ તો ભારતીય પરિવાર અને ઇન્ડિગો કંપની છે તેમની પાસે 35.73% હિસ્સો તેઓ ધરાવે છે. રાકેશ ગંગવાલ અને પરિવાર ટ્રસ્ટની વાત કરશું તો બ્લોક ડીલ બાદ હવે આપણને 5.6%નો હિસ્સો ઓવરઓલ જોવા મળી રહ્યો છે. અને કુલ પ્રમોટર હોલ્ડિંગ જે છે તે આપણને 40.44% હિસ્સો જે છે અહીંયા ઓવરઓલ અત્યારે આપણને જોવા મળી રહ્યો છે. પરંતુ હવે આગળ શું એમાં એક્શન આપણને જોવા મળી શકે છે, તો ખાસ કરીને ગંગવાલ પરિવારે પહેલાં જ કહ્યું છે કે તેઓ હિસ્સો વેચવાના છે, તો કે બાકીનો જે હિસ્સો જે છે તે કંપની છે તે ફેબ્રુઆરી અથવા તો માર્ચ 2026માં તેઓ બીજી બ્લોક ડીલ દ્વારા જે છે તે બાકીનો હિસ્સો અહીંયા વેચી શકે છે તેવી અત્યારે આપણને અનુમાન જોવા ઓવરઓલ અત્યારે મળી રહ્યા છે. પરંતુ ખાસ કરીને બ્રોકરેજ હાઉસની અગર જો વાત કરશું તેઓ ખૂબ જ અહીંયા બુલિશ રિપોર્ટ આપી રહ્યા છે. લગભગ 25 બ્રોકરેજ હાઉસનો વ્યૂ જોઈશું તો તેમાંથી બાય તરફની અગર વાત કરીએ તો કે 20 જેટલા બ્રોકરેજ હાઉસ છે તેઓ બાય આપી રહ્યા છે. હોલ્ડ માટે 3 બ્રોકરેજ હાઉસ જે છે તે આપણને હોલ્ડ રેટિંગ આપતા જોવા મળી રહ્યા છે અને માત્ર 2 જ એવા બ્રોકરેજ હાઉસ છે તે અહીંયા સેલની પોઝિશન એટલે કે સેલ રેટિંગ તેઓ આપતા આપણને જોવા મળી રહ્યા છે. અને સૌથી વધુ લક્ષ કેટલા આપ્યા છે તેના પર પણ ખાસ ફોકસ કરીએ તો આમાં સૌથી વધુ લક્ષ જે છે તે 7,256 રૂપિયા પ્રતિ શેરના પ્રાઇઝિસ પર જોવા મળે છે અને ઓછા લક્ષ જે છે તે 4,050 રૂપિયા પ્રતિ શેર છે. પરંતુ ઓવરઓલ ઇન્ડિગોમાં હજી મોટી તેજી થવાનું મેઇન પોઝિટિવ ટ્રિગર શું છે, તો પહેલું ટ્રિગર એ છે કે ખર્ચ ઘટાડો જે કંપનીનો થતો જોવા મળી રહ્યો છે અને નોન ફ્લેટ્સ પર એક ફોકસ જે છે અહીંયા કન્ટિન્યુ આપણને જોવા મળી રહ્યું છે. એટલું જ નહીં, મોટા એરક્રાફ્ટના ઓર્ડર્સ કંપનીને મળતા જોવા મળી રહ્યા છે, એ પણ એક ટ્રિગર પોઈન્ટ આપણને જોવા મળી રહ્યો છે. અને સ્પ્રેડ્સ પર યથાવત રાખવા પર પણ કંપની જે છે તે કન્ટિન્યુ ફોકસ જે છે આપણને આપતી જોવા મળી રહી છે. અને ખાસ કરીને એવિએશનમાં અગર જો આપણે વાત કરીએ છીએ તો સ્પાઇસજેટની કમ્પેરિઝનમાં ઇન્ડિગો
અને બીજી પણ ઘણી બધી કંપનીઓ છે પણ એની કમ્પેરિઝનમાં આપણને ઇન્ડિકોનું પરફોર્મન્સ આપણને આઉટ પરફોર્મ અત્યારે હાલ સુધીમાં પણ જોવા મળ્યું છે. પણ નો ડાઉટ આજે એક મોટી બ્લોક ડીલ થઈ છે, તેને કારણે કરીને આજે કાઉન્ટરમાં આપણને સારું એવું દબાણ પણ અહીંયા જોવા મળ્યું છે. જી આભાર તૃપ્તિ, અમારી સાથે જોડાઈને સમગ્ર વિગત આપવા માટે. તો જુઓ ખાસ કરી